જય વડવાળા મિત્રો, હમણાં થોડા સમય પહેલા જ્યારે 25 જાન્યુઆરી 2026ના રોજ જે શમશેરપુરા ખાતે રબારી સમાજનું સામાજિક બંધારણ બંધાયું કે એક સમાજ એક રિવાજ. તો મિત્રો, રબારી સમાજના જે સામાજિક બંધારણ હતું તેને ધ્યાનમાં લઈ અને અમારા મોટી ગરનાળ ગામની અંદર જે ભઢિયાર પરિવારમાં લગ્ન પ્રસંગનું આયોજન થયું, તેમાં બિલકુલ સમાજના બંધારણ અને નિયમો પ્રમાણે અહીંયા આયોજન થયું છે કે રબારી સમાજની અંદર મહેમાનોની આગતા સ્વાગતા કરી અને રબારી સમાજના જે બંધારણો નક્કી થયા તેના જ પ્રમાણે અહીંયા પ્રસંગ કરવામાં આવ્યો. તેમાં સાદો મંડપ, સાદી ડિસ્પ્લે, અહીંયા રબારી સમાજના જે બંધારણ છે તેને ધ્યાનમાં રાખ્યું છે. અહીંયા મારા ગામના દરેક સભ્યો, દરેક વ્યક્તિઓ, વડીલો આની અનુમતિ આપી અને સમાજના બંધારણ પ્રમાણે પ્રસંગનું આયોજન થયું છે. તો આમાં અમારા ગામના દરેક રબારી સમાજના ભાઈઓ ખુશ છે અને આ રબારી સમાજના બંધારણને ધ્યાનમાં હંમેશા રાખવું જોઈએ કે રબારી સમાજની અંદર ખોટા ખર્ચા ન થાય અને પોતે એક શિક્ષિત બને. અહીંયા લગ્ન પ્રસંગની અંદર એક જમણવારમાં પણ આપ જોઈ શકો છો, એક જ મીઠાઈ, 2 શાક, પૂરી, રોટલી, કુટા, દાળ ભાત જેવા માપની આઈટમો બનાવી અને સમાજની અંદર એક સાદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંયા બેઠેલા વ્યક્તિઓ પણ આ પ્રસંગની અંદર બિલકુલ સરસ ખુશ છે કે સાદો મંડપ, સાદો જમણવારો. અહીંયા રબારી સમાજની એક એવી પહેલ થઈ. ખરેખર રબારી સમાજના દરેક ભાઈઓએ આ વિચારવાનું છે કે આપણી સમાજની અંદર વધારાના ખર્ચા ન થાય અને સરસ મજાનું આયોજન થાય. તો આપ રબારી સમાજના દરેક ભાઈઓને કહેવું છે કે એમાં સાથ સહકાર આપો, સપોર્ટ આપો અને બીજા પણ કોઈ પ્રસંગો થતા હોય પણ એ જ મને જણાવવું છે કે આપ રબારી સમાજની એકતા રાખો અને રબારી સમાજની અંદર સરસ મજાના જે આયોજન થઈ રહ્યા છે ત્યાં પણ આપ ધ્યાનમાં લઈ અને રબારી સમાજના જે ખોટા ખર્ચા થાય છે એને અટકાવો અને રબારી સમાજનો જે સરસ મજાનો પ્રસંગ થઈ રહ્યો છે, જમણવારો છે, એમાં વધારાની વાનગીઓ ન બનાવતા સાદો અને સરળ જમણવારો રાખી અને આપ મહેમાન ગતિઓનું આગતા સ્વાગતા કરી અને પ્રસંગ કરી શકો છો. તો આ પ્રસંગની અંદર અમારા ગામના દરેક વડીલો, ભાઈઓ બહુ સરસ ખુશ છે. અહીંયા અમારી રબારી સમાજની અંદર સરસ મજાનો રાવણો પણ સાદી રીતે છે જોવા મળે છે. તો રબારી સમાજને સાથ સપોર્ટ આલો. જય દ્વારકાશી, જય વાળીનાથ.